ગુજરાતની પડે પડની માહિતી હવે તમારા ફોનમાં તો રાખવાની જુઓ છો। આજે જ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો। રાજધાની જયપુરમાં શનિવારે મોડી રાત્રે થયેલા એક ભયાનક માર્ગ અકસ્માતમાં જયપુરના 2 વિદ્યાર્થીઓ સહિત 3 લોકોના કરુણ મોત થયા હતા। ત્રણેય લોકો કારમાં મુસાફરી કરી રહ્યા હતા। જી હા મિત્રો, અત્યારે હાલ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। NRI સર્કલ પાસે તેમની કારની એક મિની ટ્રક સાથે જોરદાર ટક્કર થઈ હતી। આ અકસ્માત એટલો ગંભીર હતો કે કારનો કુંચર ઘાણ વળી ગયો હતો। જી હા મિત્રો, રામનગરિયા પોલીસ સ્ટેશનના અધિકારી અરુણ કુમારે જણાવ્યું કે આ અકસ્માત NRI સર્કલ પાસે થયો હતો, જ્યારે મોડી રાત્રે એક મિની ટ્રક યુ-ટર્ન લઈ રહી હતી। આ દરમિયાન માવલિયાર તરફ આવી રહેલી કારને મિની ટ્રકે જોરદાર ટક્કર મારી હતી। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। અકસ્માતમાં કાર સવાર અમીશ વાધવા, વેદાંત અમૂલ્યા અને વિકાસનું મોત થયું હતું। ત્રણેયની ઉંમર 19 થી 20 વર્ષની હતી। અકસ્માતની માહિતી મળતા જ રામનગરિયા પોલીસ સ્ટેશનના ઘટના સ્થળે પહોંચી ત્રણેય યુવકોને હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા। જી હા મિત્રો, અત્યારે હાલ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, આના વિશે તમારું શું કહેવું છે તો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।